આપણા આનંદભાઈ જુઓ કેવા બિચારા થયા છે, 5,000 કરોડ લગ્નમાં વાપર્યા, પણ એ બોડીનું કશું થાય નહીં. આ ઈશ્વર તો ઈશ્વર એક છે, બધા માટે સરખો, જે અદૃશ્ય છે, દેખાતો નથી પણ છે, અને એ બધાનું ધ્યાન રાખે છે. બધી કીડીઓ એક જેવી, બધા મકોડા એક જેવા, બધા હાથી એક જેવા, બધી ગરોળીઓ એક જેવી, બધા માણસો એક જેવા. એને કોઈ નાત જાત બનાવ્યો નથી, કોઈ ગરીબ દવંગર બનાવ્યો નથી. હું બ્રાહ્મણ હતો, કોઈએ 5,000 રૂપિયા ઉછીના નથી આપ્યા સાહેબ. મહેનત કરવી પડે. એ નાત જાત, આખો ધંધો દુકાન જુદી ચાલે છે. આપણે એમાં પડવું નહીં. આપણે એક મનુષ્ય છે અને ઈશ્વરે બનાવ્યો છે, અને એનું કલ્યાણ થાય એમાં મારું કલ્યાણ છે. આ ભાવ તમે રાખશો તો ઈશ્વર તમારા કામમાં મદદ કરશે. એટલે બીજો નિયમ શું છે? ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપો બેન. પેલો તો હારો કહેવાય, બહાર માગે, આ તો અંદર જઈને બમ બમ બોલે, તારાથી ક્યાં છાનું છે, એને બધી ખબર છે ભિખારી તારી. ત્રીજી વાત, જેના માટે મેં 2000 સેમિનાર કર્યા. દીકરા દીકરીઓ સફળ થવું હોય ને, જે ધારો એ કરવું હોય ને, તો ત્રીજો નિયમ સૌથી મહત્વનો શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, 40%. થેન્ક યુ. જો આ 40% તો ગેરંટીથી જે નથી લાગતા એમના પાસ થવાના કોઈ ચાન્સ નથી. એટલે યુપીએસસી જીપીએસસી કરતા નહીં, મહેનત. આ દુનિયામાં જુઓ, ગીતા, કુરાન, બાઇબલનું કોમન વાક્ય બોલું છું. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય નથી. તમારી ઓફિસમાં સ્ટડી રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારા બેઠક રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારી ઓફિસમાં હું જે બોલું છું એ કરું છું એટલું જ બોલું છું બોસ. પણ આપણે મા બાપને તમને બોલતા નથી આવડતું, તમને ખબર ના પડે. ઘણી વાર વાત કરતા કરતા આંખમાં પાણી આવી જાય કે તમારા જે આ 5-10 વર્ષના જે ખર્ચા છે એ મા બાપ કેવી રીતે કાઢતા હોય. મારે 6 દીકરા દીકરીઓ છે. મારો ભાઈ ગુજરી ગયો સાહેબ. જીવન કેવું છે, મારા લગ્નના અઠવાડિયા પહેલા કંકોત્રી છપાઈ ગઈ, ઘરને કલર થઈ ગયો. મારા ફાધર કહેવાય ઓફિસ ના જતો. મેં તો બસ આ છેલ્લો દિવસ. હું ઓફિસ ગયો, ફોન બાપુજી ગુજરી ગયા. ટાઈમ નહીં મળે બોસ એમની સેવા કરવાનો. આજે જ કરી લેજો. આજે જ ઘરે જઈને એમને પગે લાગજો કે અમે આજ સુધી ભૂલી ગયા હતા. પાછા તમે પગે લાગશો ને, શું છેલ્લા પૈસા નહીં મળે અને સહી ક્યાંય નહીં કરવું. સાહેબ, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈનો બાપ એને ઝુકાઈ શકતો નથી. ગેરંટી મારી કહું. આટલો કોન્ફિડન્સ તમારામાં આવશે. આ કોન્ફિડન્સ ક્યાંથી? અહીંથી આવે. સવારે 5:30 ઉઠું એટલે પહેલા મારી બાઈને પગે લાગું, ડોસીને ઊંઘી ગઈ હોય તોય, અને પછી દોડવા જવાનું. 1.5 કલાક જીમ કરું, દોડવાનું. રાત્રે 2 વાગે બી ઘરે આવું તો પહેલા બાના રૂમમાં જવાનું, બાને પગે લાગવાનું. ભગવાન, મારે તારું કામ નથી જતો મંદિર. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો ને, તંબુરો નહીં મળે બોસ. જીવતા ભગવાન. આપણે 15-20 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટીઓ ઊભી હોય. રિબિન કોણ કાપે ખબર? મારી બા. ડોસી કે કાપો, મેં તો કાપ. એ 3 સાંધાવાળી સાડી મારી બાની પહેરેલી મેં જોઈ છે. એક જ ચડ્ડી ને શર્ટ રાત્રે ધોઈ નાખે, સવારે ઇસ્ત્રી કરીને પહેરાવે, પણ મોઢા પર ઓશિયાળાપણું નહીં. ચાલો, કયો ભગવાન? મારી બા 500 ભજન સ્કૂલ નથી ગઈ, મોઢે બોલે. જ્યારે હીરાના ધંધામાં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, ત્યારે મારી બા મને શું કહે? અરે કે ઢીલો શું પડે જ કે મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. તમે વિચાર તો કરો બોસ, વિચાર તો કરો. અને તમારા પણ મા બાપ એવા જ હોય. બધાના મા બાપ 5% હોય છે વિચિત્ર. આપણે એની વાત નથી કરતા. એમને સંતોષ જ ના થાય. અને ઘણામાં લાલીઓ તો હું કહું એમ જ કરે, ભીખ માગશે. દીકરા દીકરીઓ સફળ થવું છે ને આમાં, તો આજથી સોગન ખાઈ લો કે મા બાપ ગુજરી ગયા હોય તો ફોટાને, પણ જીવતા હોય ના હોય તો વિડીયો કોલ કરીને સવારે દંડવત કરીને તમારો દિવસ, ટોયલેટ, બાથરૂમ બધું પહેલા મા બાપ. આ દેશની સનાતન સંસ્કૃતિનો પાયો તો કુરાનમાં બી લખ્યું છે કે મા બાપના પગ નીચે જન્નત છે, સ્વર્ગ છે. તમારે ઇસ્લામમાં મનાયું તો હાથ ચૂમો, ગળે મળો, પણ ઝૂકો. પણ હાલ સ્કૂલમાં હું ભણાવે છે ખબર છે? ભારત મારો દેશ છે. હવે અમારે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હે? ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના. અચ્છા, તમે લોકો ચાહો છો કે લિબર્ટી વાળા ફરીથી આવું કંઈ ફંક્શન કરે ને હું અહીંયા આગળ આ યુપીએસસી જીપીએસસી કેરિયર કાર્નિવલમાં ફરીથી આવું, એવું ચાહો છો તમે?
તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ કે આજથી અહીં બેઠેલો કે તમે સમાજની મલાઈ છો, ક્રીમ છો, હે ને? મારી દ્રષ્ટિએ ક્રીમ છો, 100% છો. તમે કદાચ યુપીએસસી જીપી નહીં તો પણ તમે જ્યાં જશો ત્યાં તમે એક સરસ ટ્રેન્ડ સેટ કરશો. એટલે આજે આપણે બધા જ નક્કી કરીએ કે આજથી આપણે મા બાપને પગે લાગશું. ઇસ્લામમાં કદાચ મનાઈ હોય. સાહેબ, મુસ્લિમો પાસેથી એક વાત શીખવા જેવી. તમે મુસલમાનોનું એક પણ ઘરડા ઘર જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાય. બોસ, શીખો, બધે શીખવાનું છે. આતંકવાદી, સાલા ઘેર ઘેર આતંકવાદીઓ છીએ આપણે. મા બાપને સામે બોલે આતંકવાદીથી ખરાબ કહેવાય. હું એવા છોકરાઓ છું કે તને ખબર ના પડે, સાલા કીડા પડશે તારી જીપમાં પછવાડામાં બધે. દીકરા દીકરીઓ ગમે તે થાય, અને ખાસ દીકરીઓ અહીંયા બેઠી છે, તમને એક વાત કહું બહુ હાથ જોડીને, એક મોટા ભાઈ તરીકે, મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં, ગમે તે થઈ જાય. કેમ કે એ છોકરો સમજી જશે, એ છોકરો સમજી જશે કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ તો એ મારી એ નહીં થાય, હે ને? સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. બે હાથ ઊંચા કરીએ આપણે બધા જ. ફોટાવાળા ભાઈ અહીંયા આવી જાઓ, તમને મસ્ત ફોટો પડાવી આપીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સફીન આજે નથી આવ્યો. સફીન હસન અમારા કાણોદરનો, હું પાલનપુર, અમે ઉત્તર ગુજરાત વાળા બધી નોટો ભારે બધી રાડ પડાઈ છે. સફીન જ્યાં જાય ને ત્યાં, અને પહેલેથી એવું એના પપ્પા મમ્મીને મેં સ્ટ્રગલ કરતા જોયા છે. એના મમ્મી એટલી બધી રોટલીઓ બનાવે, બહુ ગરીબીમાંથી. સાહેબે જે વાત કરી બધી ખરેખર આ બધા હીરો છે. આપણે જે બધા પેલા પિક્ચરો વાળા હીરો, એ તો એક પિક્ચર બનાવે 10-10 વાર હાથ આમ કરે ત્યારે થાય. આ તો એક જ વાર હાથ કરે આખું ગામ પિક્ચર થઈ જાય. એ તમે બનવા જઈ રહ્યા છો. એટલે ધીસ આર જે યુપીએસસી જીપીએસસી, દે આર રિયલ હીરો. હું એવું બહુ જવાબદારીપૂર્વક પબ્લિકલી કહું છું, તમને જરાય સારું લગાડવા નથી કહેતો. એટલે હીરો બનવા જઈ રહ્યા છો. તેની બેઝિક ક્વોલિટી શું છે? જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને મા બાપથી મોટો દેવ નથી. મા બાપથી કશું છુપાવવાનું નહીં. કોઈ છોકરો ગમે તો કહેવાનું, ગમે છે ના પાડે તો નહીં કરવાનું. બોસ, પ્રેમ થઈ ગયો અહીંયા. ચોથી વાત, મેં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચ્યા, એમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી.